નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લા સેવા સત્તામંડળ અને કલેક્ટર કચેરીના સંયુક્ત ઉપક્રમે યાત્રાધામ અંબાજી ખાતે આદિવાસી સમાજના ઉત્થાન માટે મેગા લીગલ કેમ્પ અને મેગા લીગલ એવરનેસ કાર્યક્રમ યોજાશે, જેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાની સહાયનું વિતરણ કરવામાં આવશે અને સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરવામાં આવશે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી તારીખ 18 ફેબ્રુઆરીને રવિવારના રોજ સંસ્કૃત પાઠશાળામાં સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી અમદાવાદના માર્ગદર્શન હેઠળ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી બનાસકાંઠા દ્વારા લીગલ ઓથોરિટીની યોજના તેમજ રાજ્ય સરકારની આદિવાસી સહાયકારી યોજનાઓ જિલ્લાના ટ્રાયબલ વિસ્તારની પ્રજા સુધી પહોંચે અને આદિવાસી લોકોને સરકારી લાભોથી માહિતગાર કરવા મેગા લીગલ સર્વિસ કેમ્પ અને લીગલ અવેરનેસ કાર્યક્રમ યોજાશે, જેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ શ્રીમતી સુનીતા અગ્રવાલના હસ્તે લાભાર્થીઓને કુદરતી આપદાગ્રસ્ત સહિતની સરકારની વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં નાટક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી લોકોને પોતાના હક અને અધિકારો માટે જાગૃત કરવા અને દૂષણો દૂર કરવામાં આવશે, તેમજ પોલીસ, એસીબી, મતદાર યાદી, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, બાળ સુરક્ષા, મહિલા હેલ્પલાઇન સહિતના જુદા જુદા 24 સ્ટોલ ઉભા કરી લોકોને સ્થળ પર સેવા પૂરી પાડવામાં આવનાર હોવાનું બનાસકાંઠાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર.જી. દેવધરાએ જણાવ્યું હતું. જસ્ટિસ શ્રી અંજારા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એક આપણા જિલ્લામાં આદિવાસીઓ માટે, આદિવાસી પ્રજાજનો માટે એક લીગલ અવેરનેસ કેમ્પનું એક આયોજન કરવા જઈ રહ્યા છે. સદર કાર્યક્રમમાં આપણા ગુજરાત હાઈકોર્ટના નામદાર મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી સુનીતા અગ્રવાલ મેડમ પણ પધારનાર છે અને સેકન્ડ સિનિયર મોસ્ટ જજ કહી શકાય તેવા ઓનરેબલ જસ્ટિસ શ્રી બીરેન વૈષ્ણવ સાહેબ પણ આ કાર્યક્રમમાં પધારવાના છે. આ કાર્યક્રમનું આયોજન અંબાજી ખાતે સંસ્કૃત પાઠશાળાનું જે મેદાન છે તેમાં તારીખ 18મી ફેબ્રુઆરીના રોજ સવારના 11 વાગે એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે અને મુખ્યત્વે તો આદિવાસી પ્રજાજનોને સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે તેના સીધો લાભ તે જગ્યા પરથી જ આપણે આપી શકીએ તે માટેનો એક અમારો નમ્ર પ્રયત્ન છે. લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટમાં જે પણ વ્યક્તિઓ કે જેને આપણે કહી શકીએ કે દલિત કે આદિવાસી પ્રજાજન અથવા તો મહિલા, બાળકો વગેરે માટે જે અમારે કાર્યક્રમો યોજવાના હોય છે તેઓના લાભાર્થે અમારે જે કંઈ કરવાનું હોય છે તેના જે અમને જે મેન્ડેટ આપવામાં આવ્યો છે લીગલ સર્વિસ ઓથોરિટી એક્ટમાં, એ મેન્ડેટના ને ખરા સ્વરૂપમાં એને લાભ આપવા માટેનો એક આ નમ્ર પ્રયાસ છે. આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓના જે સીધા લાભ મળવાના છે તે માટે કલેક્ટર સાહેબ શ્રીનો પણ અહીંયા અમોને ખૂબ સારો સહકાર મળ્યો છે અને આમંત્રિત તરીકે, અમારા આયોજક તરીકે મારી સાથે અમારે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે કલેક્ટર સાહેબે પણ આમાં ખૂબ રસ લીધો છે. તેઓ પણ એક આમંત્રિત તરીકે જ છે. આ જે જુદા જુદા 24 સ્ટોલ અમે ત્યાં મૂકવા જઈ રહ્યા છે તેમાં પોલીસ ખાતાનો પણ સ્ટોલ છે, એસીબીનો સ્ટોલ છે, મતદાર યાદી બાબતમાં છે, રેશન કાર્ડ બાબતમાં છે, આધાર કાર્ડ બાબતમાં છે, આરોગ્ય વિભાગની છે, બાળ સુરક્ષા છે, પ્રાકૃતિક ખેતી બાબતેનું પણ જે માહિતગાર કરવા હોય તો તે અહીં વિવિધ સ્ટોલના આયોજન કરવામાં આવે છે. મુખ્યત્વે મને જણાવતા આનંદ થાય છે કે આ જે કાર્યક્રમ છે તેમાં ઉદ્બોધક નામદાર જે ચીફ જસ્ટિસ સાહેબ અને બીજા જજીસ સિવાય કોઈક લેક્ચર કે ભાષણનો કાર્યક્રમ નથી, પરંતુ નાટકના માધ્યમથી ને મુખ્યત્વે તો એમના સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી જે આમ આદિવાસી પ્રજાજનને પોતાના હક અધિકાર વિશે માહિતગાર કરી શકાય અને એમાં જો કોઈ દૂષણ જણાતું હોય તો દૂષણો એમની દૂર કરી શકાય તે માટેનો એક અમારો પ્રયાસ રહેશે. અને આપ પત્રકારોના માધ્યમથી હું આપ સર્વને વિનંતી કરું છું કે આ જે કાર્યક્રમનો વધુમાં વધુ આદિવાસી ભાઈઓ બહેનો ભાગ લે અને તે માટે જ અમે અંબાજી વિસ્તાર, જે આપણે જે બનાસકાંઠાનું કહી શકાય કે અંબાજી અને અમીરગઢ તાલુકા જે મોસ્ટ પ્રોબેબલી ટ્રાઇબલ એરિયા છે, તો એટલા માટે જ અંબાજી પણ પસંદ કર્યું છે. આમ જનતા, અંબાજીની આદિવાસી જનતા ખૂબ આનો લાભ લે તે માટે આપ સર્વે ખૂબ પ્રયત્ન કરજો અને આની પબ્લિસિટી થાય તે માટે આપને